નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ હવે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ વાકપ્રહારોને લઈ આમને સામને આવી ગયા છે. નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વચ્ચેનો છુપો ગજગ્રાહ હવે સરેઆમ જાહેરમાં ફાટી નીકળ્યો છે. સાંસદ મનસુખ વસાવા આડકતરી રીતે મહિલા ધારાસભ્યો પર નિશાન તાકતા રહેતા હતા. જોકે તેઓએ ફેસબુક ઉપર ધારાસભ્યના નામ જોગ મૂકેલી પોસ્ટથી હવે મહિલા ધારાસભ્યએ પણ સાંસદ સામે મૌન તોડી ધોકો પછાડ્યો છે. મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરે એક નાનામાં પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. હવે આ અંગે દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો છે. મહિલા ધારાસભ્ય સાંસદ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. ભ્રષ્ટાચારની વાત તેઓ સાબિત કરે, નહીં તો માનહાનિનો દાવો માંડશે. કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે કોર્ટમાં જવા પણ ભાજપના મહિલા ધારાસભ્યએ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા ઉપર બેસવાના હતા, પણ પ્રદેશમાંથી સૂચના મળતા ધરણા રદ કર્યા. વધુમાં મનસુખ વસાવા ધારાસભ્ય તરીકે દર્શનાબેન દેશમુખને નહીં સ્વીકારતા હોવાનું પણ નિવેદન જારી કર્યું છે. તેઓ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી જ તેમના ઉપર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાંસદ હંમેશા બેફામ વાણી વિલાસ કરતા આવ્યાનો રંજ વ્યક્ત કરી તેઓ પણ ભાજપની જ દીકરી હોવાનું કહ્યું હતું અને સાંસદ સામે પ્રદેશમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે. સરકારમાં પણ રજૂ કરી છે અને મારા પ્રદેશમાં પણ મેં વાત કરી છે. માન્ય સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે, પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાની, સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું, આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે.